સુરતના સલાબતપુરા વિસ્તારમાં કિન્નરની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કિશન પ્રવીણચંદ્ર જેઠવાને ઝડપી પાડ્યો છે। આરોપી કિશન અને સંજના કુંવર વચ્ચે પ્રેમ સંબંધ હતો। વર્ષ 2016માં આરોપી અને સંજના સોશિયલ મીડિયા માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। ત્યારથી સંજના કુંવર આરોપી કિશનનું ભરણ પોષણ પણ કરતી હતી, પરંતુ છેલ્લા 3 દિવસથી સંજનાએ કિશનને લઈ જવા માટે દબાણ કર્યું હતું, જેમાં બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો। આ ઝઘડામાં આવેશમાં આવી કિશને સંજના કુંવરને કહ્યું હતું કે હું તારી સાથે કદી આવવાનો નથી, આજે તને જીવતી પણ રહેવા દેવાનો નથી, એમ કહી રસોડામાંથી ચપ્પુ લાવી સંજનાની હત્યા કરી હતી। आज सवारे सलाबतपुरा पोलीस स्टेशन विस्तार में उमरवाड़ा टेनामेंट है त्या एक हत्यानो बनाव बन्यो हतो। आ हत्यामां एक आरोपी है जे किशन नाम है एनु एणे एनी साथेना एना मित्र जे किन्नर है संजना करीने छे एनी हत्या करी हती। एणे एक चप्पू वडे एनी हत्या निपजावी हती। पोलीसे आ बनावने अनुसंधाने एफआईआर नोंधी અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે। અત્યારે આરોપીનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે। અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ 2016થી આ કિન્નર સંજનાના ટચમાં છે। 2016માં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે, પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો, ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે, જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે। અત્યારે જે પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે વિગતો મળી છે એ મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો, એના સાથે જોડાયેલો હતો। છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવ હતો। એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે। ખરેખર આરોપી આ જ કારણસર આ હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું। જે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું।